કચ્છ જિલ્લા કોંગ્રેસ સેવા દળ દ્વારા ભારતીય સેનાના સન્માનમાં ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો। અબડાસા તાલુકાના કોંગ્રેસ પ્રમુખ શ્રી અજીતસિંહ જાડેજાના વરદ હસ્તે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો, જેમાં કચ્છ જિલ્લા કોંગ્રેસ સેવા દળની ટીમ સાથે અબડાસા કોંગ્રેસના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા, જેમાં કચ્છ જિલ્લા સેવા દળ પ્રમુખ રાજેશભાઈ સોની, બિપિનભાઈ શાહ, કચ્છ જિલ્લા સેવા દળ મહિલા પ્રમુખ હંસાબેન ચાવડા, બીનાબેન ચાવડા, પીએમ મહેશ્વરી, અબડાસા તાલુકા કોંગ્રેસ પ્રમુખ અજીતસિંહ જાડેજા, અબડાસા વિધાનસભા સેવા દળ પ્રભારી નોતિયાર ફકીર મામ નોતિયાર, ઓસ્માન મુન્નાભાઈ જાડેજા, પરજાઉ ધર્મેન્દ્રસિંહ જાડેજા, અકરી, જિલ્લા પંચાયત સદસ્ય સુરેશસિંહ જાડેજા, રઘુવીરસિંહ જાડેજા, કેર નૂર મામદ, કેર રમધાન, કેર જાકબ, મોકરસિંહ હાજી દાદા, વિપક્ષી નેતા દાદાભાઈ જત, શાલેમ અહમદ ખલીફા, ગંભીરસિંહ સોઢા, મોહનભાઈ ગઢવી, નોતિયાર અસલમ મંતરા, અનવરભાઈ મહામંત્રી જામભા સોઢા, માજી તાલુકા પંચાયત પ્રમુખ ઇકબાલભાઈ મંતરા, સુકત સુમરા, નોડે રમજાન, કેર ઇકબાલભાઈ તુરિયા, અબુબકર, લગદીરસિંહ જાડેજા, અસલમ છા બાવા, જખૌ સહિત મોટી સંખ્યામાં કાર્યકરો, હોદ્દેદારો જોડાયા હતા। જોતા રહો ભારત ટાઈમ્સ ન્યૂઝ।